આજનું રાશિફળ આજે 29 માર્ચ આ બે રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે લાભકારી. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે પડકારોથી ભરેલો રહેશે. તમારું મન આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધશે. તમારા કામમાં ઘટાડો થવાથી તમે હળવાશ અનુભવશો. જો તમે તમારા સાસરિયામાંથી કોઈની મદદ માંગશો તો તમને તે પણ મળશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. તમને પ્રમોશન મળવાની સંભાવના છે. વિદેશથી અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ કોઈ પણ સંસ્થામાં જોડાઈ શકે છે. તમને કાર્યસ્થળ પર કેટલાક નવા લોકોને મળવાની તક મળશે. તમારે સરકારી નોકરીની તૈયારીમાં સખત મહેનત કરવી પડશે, તો જ તમે સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમને કેટલાક નવા જાહેર સંપર્કોથી લાભ કરાવશે. તમારું મન કોઈ વાતને લઈને ઉદાસ રહેશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે સારું રહેશે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમે તમારી માતા સાથે કોઈ મુદ્દે વિવાદમાં પડી શકો છો. તમારો કોઈ પણ જૂનો વ્યવહાર તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. તમે તમારા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં ઉતાવળ ન કરો અને તેની સૂચિ બનાવો તો તમારા માટે સારું રહેશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ નોકરીમાં કામ કરતા લોકો માટે પ્રગતિ લાવનાર છે. તમારા મનસ્વી વર્તનને કારણે તમે કેટલીક ભૂલો કરી શકો છો. તમે નવા વાહન સાથે ઘરે આવી શકો છો. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીં તો તેઓ કોઈ ખોટું કામ કરી શકે છે. વિદ્યાર્થીઓના ભણતરમાં પરિણામ આવી શકે છે. જો તમને તમારા વ્યવસાયમાં ઇચ્છિત નફો મળશે તો તમે ખુશ થશો. જો તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરો. તેનાથી તમારા સારા કાર્યોમાં વધારો થશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. વ્યવસાયમાં તમારે ભૂતકાળની ભૂલોમાંથી કેટલાક પાઠો શીખવા જોઈએ અને તેનું પુનરાવર્તન ન કરવું જોઈએ. મિલકતના વિભાજન અંગે તમારા પરિવારના સભ્યોની સલાહ લેવી તમારા માટે વધુ સારી રહેશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે બેસીને કેટલીક જૂની યાદોને તાજી કરશો. તમને ઈજા વગેરે થવાની સંભાવના જણાય છે. પરિવારના કોઈ સદસ્ય સમક્ષ તમારી લાગણી વ્યક્ત કરવાની તક મળશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સમસ્યાઓ લઈને આવશે. કાયદાકીય મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમને આ ક્ષમા કોઈ સમસ્યા થઈ શકે છે. તમે કોઈ કામને લઈને તમારા ભાઈઓની સલાહ લઈ શકો છો. તમારા બાળકો તમારા મનમાં ચાલી રહેલા સંઘર્ષને સમજવાનો પ્રયત્ન કરશે. તમે ચિંતિત રહેશો કારણ કે તમે કોઈ વાતને લઈને તણાવમાં છો. તમારી માતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે પરિવારના કોઈ સભ્ય પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો. તમે તમારા મિત્રો સાથે પાર્ટી વગેરે કરવાની યોજના બનાવી શકો છો. પરિવારમાં ચાલી રહેલા મતભેદોમાં નવો વળાંક આવી શકે છે. તમે કોઈ પણ સરકારી યોજનામાં રોકાણ કરી શકો છો જે તમારા માટે સારું રહેશે. તમે તમારા મહત્વપૂર્ણ કાર્યો માટે ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો. જો તમે સફર પર જાઓ છો તો તમારી કિંમતી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવાની ખાતરી કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે તમારે વાદ વિવાદથી બચવું પડશે. તમે કોઈ બિઝનેસ પ્લાન માટે ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો. તમારા કાર્યસ્થળ પર કોઈને અણગમતી સલાહ ન આપો. તમારા કામ પ્રત્યે થોડું ધ્યાન રાખો. જો તમે કોઈને વ્યવસાયમાં ભાગીદાર બનાવશો તો તમારે તેમના પર નજર રાખવી પડશે. તમારી માતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે.
તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. તમારા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં ઉતાવળ ન કરો, નહીતર તે બગડી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલીક પૈતૃક સંપત્તિ પ્રાપ્ત કરવાનો રહેશે. તમે મોટું રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. તમારા જીવનસાથીની સલાહ તમારા પારિવારિક વ્યવસાય માટે ઉપયોગી સાબિત થશે. કોઈ કાયદાકીય મામલામાં તમારી જીત થતી જણાય છે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમારા મનમાં ચાલી રહેલી મૂંઝવણને કારણે તમને કોઈ સ્થાન પર પહોંચવામાં વિલંબ થઈ શકે છે. તમે સાંભળ્યું ન હોય તેવી કોઈ પણ બાબતોમાં સામેલ થશો નહીં. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. કોઈ પણ વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું જોઈએ, નહીતર અકસ્માત વગેરે થવાની સંભાવના રહેલી છે. તમારું ધ્યાન પૂજા તરફ રહેશે. વ્યવસાયમાં કોઈને મોટી રકમ ઉધાર ન આપો. પરિવારમાં પરસ્પર ઝઘડાને કારણે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેના કારણે પરિવારના તમામ સભ્યો પરેશાન રહેશે. કામમાં ભારે કામના બોજને કારણે તમે પરેશાન રહેશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેટલીક મુશ્કેલીઓ લઈને આવી રહ્યો છે. ધંધામાં ગૂંચવણોના કારણે તમે પરેશાન રહેશો. પારિવારિક સમસ્યાઓને કારણે તમને કામ કરવામાં થોડી અસુવિધા થશે, પરંતુ તેમ છતાં તમે તમારા કામ સરળતાથી પૂર્ણ કરી શકશો. તમે કોઈ ખાસ કામ કરવા માટે બહાર પ્રવાસ પર જઈ શકો છો. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમારે તમારી માતાને આપેલા કોઈ પણ વચનને સમયસર પૂર્ણ કરવું પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. આજે તમે તમારા લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. તમે તમારા કાર્યસ્થળમાં કેટલાક મોટા ફેરફારોની યોજના બનાવી શકો છો, જે તમારા માટે કાર્યોને સરળ બનાવશે. નવું મકાન, દુકાન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થશે. તમારો ભાઈ કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે. પરિવારમાં ચાલી રહેલ કોઈ પણ વિવાદ તમને પરેશાન કરશે, જેમાં તમારે બંને પક્ષોની વાત સાંભળીને નિર્ણય લેવો જોઈએ. તમારા કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે હાનિકારક છે. જો તમે કોઈ કામ કરવામાં ઉતાવળ બતાવો છો તો તેનાથી તમને થોડું નુકસાન થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં નબળી રહેશે, જે તમને પરેશાન કરશે. વેપારમાં તમારે તમારા સહકર્મીઓ પાસેથી પૈસા સંબંધિત મદદ લેવી પડી શકે છે, જે તમને સરળતાથી મળી જશે. તમે તમારી કેટલીક ભૂલોનો પસ્તાવો કરશો. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે, પરંતુ તમારે તેને કેટલીક જવાબદારીઓ પણ આપવી જોઈએ, જેથી કરીને તે તેની જવાબદારીઓને સમજે. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો.